આજે 31 ડિસેમ્બરની નાઇટના રોજ આપણે પોલીસના લગભગ 6000 લોકો અને હોમગાર્ડના લગભગ 3000 એટલે કુલ 9000 યુનિફોર્મ પર્સનલ બંદોબસ્ત મેં લાગેલા છે અને પોલીસની સઘન ચેકિંગ ચાલી રહી છે. 400થી ઉપર જે કોઈએ લિકર કન્ઝ્યુમ કર્યો હોય, દારૂ કન્ઝ્યુમ કર્યો હોય એની આપણી પાસે કિટ્સ છે. અમુક જે ડ્રગ એડિક્ટ લાગે કે ડ્રગ લીધું છે એની પણ આપણે ટેસ્ટિંગ કિટ છે. આ સિવાય બીજા સી ટીમની પણ 48 સી ટીમો છે. પીસીઆરના 93 વેન્સ છે. ટૂંકમાં કહી શકીએ કે વ્યવસ્થિત દરેક જગ્યા ચપ્પે ચપ્પે ઉપર આપણે કહી શકાય કે પોલીસના બંદોબસ્ત ગોઠવાયા છે. લોકો ખૂબ એન્જોય કરે, શાંતિથી 31 અને 1 જે 2025 હમણાં 1-1.5 કલાક પછી આવી રહ્યા છે એને શાંતિથી ઉજવણી કરે એવી અપેક્ષા છે. ટૂંકમાં આ છે કે પોલીસ બધી રીતે સજગ છે. છે તેના અનુસંધાને જ્યાં જ્યાં 31ની ઉજવણી થનાર છે, પાર્ટી પ્લોટ્સ, જાહેર જગ્યાઓ, બાગ બગીચા છે, એ તમામ જગ્યાઓ ઉપર સી ટીમ તૈનાત રહેશે અને ખાસ કરીને મહિલાઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને એમની સલામતી ન જોખમાય તે બાબતે આગોતરું આયોજન કરવામાં આવેલું છે. એસજી હાઈવે છે ત્યાં 3 થી 4 સી ટીમ એ રોડ ઉપર ડિપ્લોય કરવામાં આવેલી છે. સીજી રોડ છે ત્યાં 3 ટીમો છે. રિવરફ્રન્ટ ઈસ્ટ અને વેસ્ટ, સિંધુ ભવન છે, કાંકરિયા છે. આ જગ્યાઓ જે જાહેર જગ્યાઓ છે જ્યાં અમદાવાદ શહેરની ખૂબ મોટા પ્રમાણમાં પબ્લિક 31ની ઉજવણી માટે ભેગી થતી હોય છે, તો આવા હોટસ્પોટ નક્કી કરી અને ત્યાં વધારે પ્રમાણમાં ટીમ તૈનાત રહેશે અને મહિલાઓની સલામતીને ધ્યાનમાં રાખવામાં આવશે. 31ની ઉજવણી જ્યારે પણ મોડી રાત સુધી થતી હોય ત્યારે અસામાજિક તત્વો પણ આવી સમયનો લાભ લેતા હોય છે. તો એવું કોઈ મહિલા સાથે છેડતી કે અશ્લીલ કૃત્ય કે કોઈ પણ ગુનાહિત કૃત્ય કોઈ પણ શહેરીજન સાથે ન બને તેની તકેદારી સંપૂર્ણપણે રાખવામાં આવશે અને જો કોઈ એવો બનાવ ધ્યાને આવશે તો નજીકના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં